કેટાણું શીખવો છે? મારો તો એકદમ બાલ મંદિરનો આખો પ્રશ્ન છે કે પેલા બધું થતું જાય છે એનું શું? અમને આજે યાદ છે, આ વિવેક પ્રભુ કહે છે તમે ક્યાં ભણ્યા, એટલે અમે બાલ મંદિરમાં અમને 7મા વર્ષે દાખલ કર્યા, એ હજી દેખાય છે એવું નહીં. એ બેન હતા તો દમયંતી બેન હતા, બીજા બેન હતા, પછી ગુરુજી હતા ખાદીના કપડામાં, જભો ને ધોતી. મારો જે પ્રશ્ન બાળ મંદિર હતું જ, આ તમે કહો છો એ હતું જ, પણ છતાંય આ ઇન્નેટ છે, જેમ ગમે તે કહો, એમ કે સર્વાંતરયામીની પ્રેરણા કહો, એ પરમ કૃપા પરમાત્માની પૂર્ણ કૃપા કહો, અસીમ કૃપા કહો, એટલે બીજું કાંઈ આવ્યું જ નથી પહેલે. અને બીજું કે જે આની જે જન્મદાત્રી હતી એની જે માતા હતી, તો જન્મ થયો એટલે ખુલ્લી જગ્યામાં છે, ઉપર આપ નીચે ધરતી ને વચ્ચે આત્મા, તો ત્યાં એને સંબોધન જ એવું કર્યું. જે આ બધા જોવા ગયા હતા 17મી ડિસેમ્બરે 400 જણ હતા એ જગ્યાના દર્શન કર્યા બધા, તો એમણે એમ કીધું આ સ્વામી છે. આપણે બે કાન મોટા હોય, અમુક એવા લક્ષણો હોય સામુદ્રિક ગમે તે, એ લોકોને સર્વાંતરયામીની પ્રેરણાથી, ઇન્ટ્યુશનથી કે આ જંબુ સ્વામી છે. આપણો જંબુદ્વીપ ગણાય, એ બસીટમાં છે જંબુદ્વીપમાં. હા, તમે જે નિરપેક્ષ કીધું એ આ નિરપેક્ષ, આ એક 1972માં એક સત્પુરુષને પત્ર લખ્યો, એનું ગોલ્ડન જ્યુબિલી થઈ ગયું. આજે હું વાત કરતો હતો ને કે નિરપેક્ષ પત્ર યોગવાસીસ પહેલા લખેલો, એક જ સ્ટેન્ડે જંગલમાં બાળપણમાં 1952માં લખેલો, એટલે એને આજે 53 વર્ષ થાય. એક જ પત્ર એક સ્ટેન્ડમાં લખ્યો, કાંઈ પણ એમાં વચ્ચે વિચાર નહીં, ડાયરેક્ટ એમાં બધું આવી જાય. એટલે એક વખત જુઓ, 2 વખત જુઓ, 3 વખત, ત્યારે તમને એકદમ ક્લિયર થાય એ વખતે. અને સત્પુરુષને લખેલો. પછી આ શિવ રહસ્ય રીભુગીતા સાર, એમાં પણ એવો જ તત્વ છે. શિવે રીભુને તત્વબોધ કર્યો, રીભુએ નિદાદ નહીં કર્યો એના શિષ્યને, એટલે એ પણ મસ્ત છે. એટલે ઓરિજિનલ આપણે છે અહીંથી શરૂ થાય શિવ રહસ્ય રીભુગીતા સાર. એટલે ઇંગ્લિશ છે અને પછી હિન્દી પણ છે. સર સ્ટાન્ડર્ડ છે, આપણે યુનિવર્સલ ટ્રુથ, યુનિવર્સલ સ્ટાન્ડર્ડ. પછી બે છે, આ તો આત્મકથા છે. પછી પેલું આપો સદાશિવ વસિત સંવાદ આપો, કૈલાસ સંવાદ, આમાં સચ્ચિદાનંદ ઘન નાની સ્વયં છે વર્ષો પહેલા. અને આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 17 ઉત્સવ છે આખા વર્ષના બધા ભગવાનના. સરસ્વતી પૂજા થઈ ગઈ હમણાં, વસંત પંચમી, હવે મહાશિવરાત્રિ આવશે. એટલે ભાવિકો અહીંયા આવે, 7 વાગે આવે, ચા પાણી નાસ્તો કરે, પછી 9 થી 11 તત્વબોધ થાય, પછી 11 વાગે ભોજન પ્રસાદ થાય. એટલે એ બધું નીચે લખી. અને સવારે 7 ત્યાં, સાંજે 7 ત્યાં, ડેઈલી અખંડ. આ બે તો બે એમાં સાર છે બધું. આ સ્વયં આમાં બધું આવી જાય નાની. એટલે અમે બાલ મંદિરમાં હતા, પણ અમને યાદ છે કે આપણે ઇનોસન્ટ કહેવાય ચાઇલ્ડ, એટલે આપણે પૂરા ઇનોસન્ટ. આપણે જગતની હવા અડી જ ન હોય છે ને. હું તો આ દેશકાળના અનુસંધાનમાં એટલે અમે એ રીતે અમને હા એટલે એકદમ અમે એમ કહીએ વસિતના અનુભવ છે 38માં રાઉન્ડથી કે સૃષ્ટિ નહોતી થઈ. એમ કે આપણે ભણવામાં આવતું કે નિહારિકા મોટો સૂર્યમાંથી સૂર્ય નીકળ્યો, પછી અમે ગ્રહો નીકળ્યા, ઉપગ્રહો, એટલે બધા ગુરુત્વાકર્ષણથી એના આસપાસ ફરે, તો એનાથી બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, એમાં પૃથ્વીને પ્રાણી પદાર્થ, વ્યવહાર, એવા અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી મહાસૂર્યો, આ બધું અનંત આકાશ, અનંત આકાશગંગા, અનંત ઇન્ફાઇન સ્ટાર્સ બધું. તો એમાં આ પૃથ્વી થઈ પહેલાં, અને પછી પ્રલયમાં ન રહે ત્યાં સુધી, તો પહેલો માણસ થાય છે, છેલ્લો માણસ થાય ત્યાં સુધીમાં. અને બધાના અંતઃકરણમાં જે કંઈ પ્રશ્ન હોય એ બધાનું સમાધાન અમે વસિતમાં અનુભવ્યું છે. આમ 100% સત્ય અને નિસંશય. એમ કે સૃષ્ટિ થઈને પહેલો માણસ આ સરસ છે. આ
સદાશિવ વસિત કૈલાસ સંવાદ છે યોગ વાસિતનો, મહાદેવ અને વસિતની એમાં બધું આવ્યું. અને આપવું હોય તો પરમાત્મા તત્વ પ્રકાશને જો હેસો એ બે આપો. કોથળી આપો, એક કોથળી મોટી આપો એમાં અને 14 સદગ્રંથ આપો આપો. એટલે અમે લખી આપીએ સોનાના પત્રા ઉપર. સાંભળો સાંભળો, અમે લખી આપીએ કે પૃથ્વી નહોતી થઈ, સૂર્ય નહોતો થયો, આકાશ એ નહોતું, એ તો પુરુષ સૂક્તમાં આવે જ છે બેદોમાં. એ જ્યારે કાંઈ નહોતું ત્યારે પણ આ પુરુષ હતો. આ બધું ભાષે છે તો એ પુરુષ જ છે, પરબ્રહ્મ પરમાત્મા. અને પછી છે બીજી મોટી પોથી. અને જ્યારે આ મહાપ્રલયમાં કાંઈ નહીં રહે તો પણ એ પુરુષ છે. એ તો વેદોમાં છે જ, જે પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છે. એટલે અમે એવું સંપૂર્ણ અનુભવ્યું છે. 38મો રાઉન્ડ છે, એક એક અક્ષર. તો પરબ્રહ્મ અખંડ કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ સ્વરૂપ છોડતા નથી, એના સ્વરૂપથી બીજું થતા નથી. એટલે માણસ છે એ એનું માત્ર સરળ શ્રવણ કરે. ખાલી એક વસ્તુ વસિષ્ઠે રામને કીધું, તને સંપૂર્ણ વિશ્વાસ હોય મારા વચનમાં તો કહું, નહીં તો રાખમાં હવન કરવા જેવું થશે. એટલે પછી રામને સાંભળ્યું, નિર્વિકલ્પ સમાધિ થઈ. એટલે કે આ તો બધું પરબ્રહ્મ પરમાત્મા જ છે, એટલે મારો કોઈ પ્રશ્ન રહ્યો જ નહીં. એટલે કે પછી રામે એમ કીધું, હવે તને કેવું લાગે છે? વસિષ્ઠે કીધું. એટલે કે રામને કીધું કે જ્યારે હું નહોતો જાણતો કે હું બ્રહ્મ છું ત્યારે પણ હું બ્રહ્મ જ હતો. જ્યારે હું નહોતો જાણતો કે હું બ્રહ્મ છું ત્યારે પણ હું બ્રહ્મ જ હતો. હવે અત્યારે તો સવાલ જ નહીં એમ કે. તો પહેલો માણસ થયો અને પ્રલય મહાપ્રલયમાં છેલ્લો માણસ છે એ ન રહે ત્યાં સુધી તો કોઈ પણ મનુષ્ય, કોઈ પણ ઈશ્વરથી કીડી સુધી, તણખલા સુધી કે માટીની રથ સુધી આખો એપેનસ છે અનંત સંપૂર્ણ. તો એનો કોઈ પણ એનો પ્રશ્ન અને એનું સમાધાન, એની શાંતિ વસિતમાં છે, એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. મારું શું કેવું છે, એટલે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ દ્વિતીયમ બ્રહ્મ અજાતવાદ પછી બધું જ. પણ તામસ જે પ્રકૃતિનું હાવી થઈ રહ્યું છે, એક બ્રાહ્મણો બ્રાહ્મણત્વ ગુમાવી રહ્યા છે, હિન્દુઓ હિન્દુત્વ ગુમાવી રહ્યા છે, ચારે બાજુથી આપણા ઉપર આક્રમણ છે. તો એવા સંજોગોમાં શું કરવું? એ હવે અમે 98માં પૂર્વ દક્ષિણ ભારતની યાત્રામાં ગયા. એટલે અમને ત્યાં શંકરાચાર્ય હતા જગન્નાથપુરની. એમને તો બધું ખૂબ આવતા હોય, બધું સત્સંગ કરતો, પછી જમવાનું તો 2 વાગે એટલે વિશ્રામમાં ગયા હતા. એમ બધું કયો ભાઈ અમે આવ્યા છીએ, એટલે કે વિશ્રામ. અમે કયો તો ખરા, એટલે બેઠા થઈ ગયા. અમે પહેલાં મારે થોડાક ભાઈ ગયા, અમારે તો 2x2ની 2 બસ હતી, એટલે 82 ભાવિકો 10 પહેલાં કંડક્ટરમાં, એટલે અમે થોડાક જ ઉપર ગયા હતા. એમાં ગોવા પ્રભુ હતા, એ કોથળીમાં ભરી ગયો. હા લાવો. આમાં યોગાસીનો આખો સાર આવી જાય છે. જો હૈ તો હૈ, પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ. લે અમે ભરી ગયું. આમના બા બાપુજીએ લાભ લીધો છે. હળવદના બ્રહ્મદેવતા છે, હળવદના બ્રાહ્મણ કેશવ પ્રભુ દવે ખૂબ ભાવિક હતા. પહેલા એ આવ્યા, પછી એમની બેગી એટલે 97થી આ લોકો લાભ. હું આજે ખાસ એટલા માટે મારી પાસે બધા મિત્રો આવતા હોય, આ પ્રશ્નો અમારી ચર્ચા. હવે અમે દાખલા તરીકે એટલે પછી શંકરાચાર્ય બેઠા થઈ ગયા. હવે અમે ગયા તો અમે ઓળખતા નહોતા એમને, એમને અમને જોડે અમે તો સીધો પેલો તો હાર અમારા ગળામાં નાખી દીધો જગતગુરુ શંકર. પછી એમ કીધું બધા આવ્યા છે તો આપણા શ્રીમુખે કંઈ લાભ આપો. એટલે એમણે એમ કીધું સીધું કે સ્વામીજી ત્યાં લાભ આપે જ છે, લ્યો. અમે કીધું આપના શ્રીમુખે. એટલે એમણે આટલું કીધું, જગતમાં આવ્યા છીએ એટલે જગન્નાથને પામવા માટે, જગતનું કાંઈ મેળવવા માટે નહીં. આટલું કીધું. હવે તો જગતગુરુ છે તો સર્વજ્ઞ હોય. જગતમાં આવ્યા છીએ એટલે જગન્નાથને પામવા માટે, જગતનું કાંઈ મેળવવા માટે નહીં. હવે પૂર્ણ વિરામ. એટલે આવા અનુભવ. પછી બંગાળીમાં આનંદમય. તો અમે આ દેશમાં આવ્યા એને 48 વર્ષ થયા, બહુ નાના હતા ત્યારે આવ્યા હિમાલય બાજુથી. એટલે 1976
એટલે 77નું આ જ પ્રયાગનો કુંભ હતો. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 5 સ્નાન હતા. 4 ત્યાં કરીને 5મું અમે ઓમકારેશ્વર કર્યું. ત્યારે ત્યાં અમને સમોડા ગણવાળા ખેતીવાડી કૃષિ કોલેજ એના પ્રિન્સિપાલ આવ્યા. બાજુમાં કન્યાઓની શાળા હતી, એ કરવું હતું. અને તે આવીને ત્યાં બોરિયા મહાદેવ દર્શન કરવા અને અમને લઈ ગયા. ત્યારે દેવશંકર બાપા હતા સિદ્ધપુર, એટલે એના દર્શન થયા. 20 મિનિટ એમની પાસે ગયા. અમારી પાસે દુર્ગા સપ્તસતી હતું ચંડીપાઠ, એટલે ગીતા પ્રેસ ગોરખપુરનું, અને સરસ સંસ્કૃત ને હિન્દી. એટલે કે હા મને આનું એડ્રેસ આપો, હું મંગાવીશ. કે આમાં બધું તિલક ને આનંદ સરસ છે. એટલે એડ્રેસ લઈ લીધું. એક જ લંગોટી ને એકદમ તપસ્વી હતો, સરસ દર્શન. એમણે એમ કીધું છેલ્લે શિવા તે પંથ, તમારો પંથ કલ્યાણકારી હોય. ત્યાંથી અમને એ પેલા આચાર્ય પ્રિન્સિપાલ હતા ખેતીવાડી કોલેજના, એ પ્રયાગ લઈ ગયા અને ત્યાં મા આનંદમયી છે એના કેમ્પમાં અમે ચડ્યો છે. પછી નર્મદા ઓમકારેશ્વરના માર્કંડેય સંન્યાસાશ્રમના પરમહંસ હતા, ત્યાં રહ્યા. પછી ઓમકારેશ્વર ગયા તો મા આનંદમયી એ લોકોની સવારી નીકળે ને જે હાથી ઉપર ને બધા મહાત્માઓ, અમે એની પાસે જ બેઠા હતા. હવે એ ભણ્યા નહોતા અને એના લાખો કરોડો એના ભાવિકો છે, બધી આશ્રમો. એની સમાધિ હરિદ્વારે અમે એમના દર્શન કરેલા. એમણે એટલું જ કહ્યું, અમે બાજુમાં જ બેઠા હતા. એમના અક્ષરો, યહ સબ બડી સુંદર હુઆ, યહ સબ બડી સુંદર હુઆ. આજે પેલું છે ને બધા આવું આટલું બધું નહોતું. અત્યારે કરોડો જે આટલી બધી જે ભીડભાડ એવું નહોતું, બહુ ફ્રી હતું. કારણ કે કેટલા વર્ષ થયા એને? 48 વર્ષ થયા. એમ કે યહ સબ બડી, હિન્દી નહોતું તો બંગાળી હતા, પણ તો હિન્દી ભાંગઠું બોલે. યહ સબ બડી સુંદર હુઆ, યહ સબ બડી સુંદર હુઆ, સભી ભગવાન કા રૂપ, સભી ભગવાન કા રૂપ. એમણે એમ કીધું સભી ભગવાન કા રૂપ, સભી ભગવાન કા રૂપ. અમારી પાસે, અમે પાસે જ બેઠા. હવે અમારે શું જોવું કયો? એટલે અમે એમ જ કહીએ કે ભગવાન જ બધું રહ્યા છે. એટલે આપણે ભગવાન રહ્યા હોય તો ભગવાન જ બધું રહ્યા છે, અને આપણે શૈતાન રહ્યા હોય તો શૈતાન જ બધું રહ્યા છે. એટલે અમારું સોલ્યુશન ક્યાં આવે કે આપણે જે છે રહીએ, તો જે છે એ આપણું પોતાનું સ્વરૂપ જ છે બધું. એટલે માણસને રમણને 16મે વર્ષે આત્મ સાક્ષાત્કાર થયો અને એને કીધું દેહ મરી જાય છે, મેં દેહનું મૃત્યુ જોયું, હું તો મળતો નથી, હું સાક્ષી ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ, હું એમાં હું કોણ છું. એટલે માણસે એક જ આનું સમાધાન છે કે આપણી સંસ્કૃતિ છે એમાં જ ઝંપલાવવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસ એવું જ કહે છે કે સર્વ છોડીને ભગવાનને સમર, એ જ સત્ય, બાકી બધું મિથ્યા. ભગવાનને ન મેળવે તો કાંઈ જ વળી નહીં. ઈશ્વર પ્રેમ અને ઈશ્વર સાક્ષાત્કાર જ માનવ જીવનનો ઉદ્દેશ. એટલે જ્યારે એમની પાસે બધા દક્ષિણેશ્વર આવતા, કાલી મંદિર, દ્વાદશ શિવ મંદિર હતા, રાધાકાંતનું મંદિર હતું, ગંગા હતી, ભાગીરથી હતી, એક જ વાત કહે, તમારે ઈશ્વરની વાત બોલવી હોય તો જ અહીંયા આવું, બીજી વાત બોલવી હોય તો અહીંયા આવવું જ નહીં. એવી રીતે વિવેકાનંદ બધા તૈયાર થયા, દાખલ બ્રહ્માંડ અને બેલું મઠ બધું થયું આજે આખા વર્લ્ડમાં. પણ એટલે કહેવાનું શું છે કે જો માણસ છે એ પ્રભુમય જ રહે તો એને કોઈ પ્રશ્ન ન રહે. હું શિષ્ય ભાવે કહું છું કે એક બાજુ રાષ્ટ્રદા રાષ્ટ્રમ મે દેહી, રાષ્ટ્રની વાતો થઈ, રાષ્ટ્રાય સ્વાહા ઓવિધમ રાષ્ટ્રાય નમઃ. પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે 100 વર્ષ પછી જો રાષ્ટ્ર અને હિન્દુત્વનું અસ્તિત્વ નહીં હોય તો એ સમયે આ બેને કેવી રીતે જોડવું આપણે? એવું જે લોકો સર્વજ્ઞ છે ઋષિમુનિઓ, એ લોકો એમ કીધું, વિવેકાનંદને બોલ્યા કે તમે બધા સત્તરોનો નાશ કરો ને તો એ પાછા પ્રગટ થવાના. બરોબર, એવું કીધું, બધા સત્સત્રોનો નાશ કરજો ને તો એ પાછા પ્રગટ થવાના. કારણ કે જે વસ્તુ અવિનાશી છે એ કેવી રીતે નાશ થાય? એ તો એના સૂક્ષ્મ રૂપમાં, સ્થૂળ દ્રષ્ટિવાળાને સૂક્ષ્મ લાગે, પણ જે ખરેખર એના ટ્યુનમાં રહેલા છે એના માટે તો પ્રત્યક્ષ છે. અમે કોઈ સદગ્રંથ જોતા જ નથી, કોઈ સત્સત્ર જોતા જ નહીં. બધા એમ કે તો પછી આ કેવી કીધું, આ પ્રકાશ છે, અને પ્રકાશ સ્વરૂપ છોડતો નથી અને બીજું થતો નથી.
એટલે જે પ્રકાશ રહે છે, જેમ કે આપણે સૂર્યનારાયણ ભગવાન રહીએ તો પછી આપણે રાત્રિનો અંધકાર દેખાય જ નથી. એમ આપણે આ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન, અખંડ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન, અવિનાશી તો તદ્વિધિ એનો સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. આ અવિનાશીનો નાશ કરવા કોઈ સમર્થ નથી. તું તેને અવિનાશી જાણ, જેના વડે સગળું વ્યાપ્ત છે. એટલે જે અવિનાશી જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ, એ તો જે સર્વત્ર છે, સદા છે, સ્વયં છે, સહજ છે, અનંત પૂર્ણ છે, અખંડ અભેદ છે, તુર્યાતીત છે, અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છે, જે એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, જે નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અને જે બસ કૈવલ્ય સદા એકરૂપ પોલીસોના ભરપૂર છે, બીજું રજે બીજું નથી, બીજી જગ્યા નથી. તો માણસ આત્માનુસંધાનમાં રહે તો એને માટે બધું સત્ય છે, સુંદર અને દિવ્ય અલૌકિક જ છે. ટૂંકમાં શિષ્યસ્તેહમ શાદીમાં પ્રપન્ન ને યથા યોગ્યમ તથા ગુરુ. બરોબર. એટલે આપનો આશીર્વાદ એ છે કે ભાઈ જોડવાની તો બીજું બધું છૂટી જશે. એટલે ના છે જ નહીં. છે પણ માયાનો અર્થ શું થાય સંસ્કૃતમાં? મા એટલે નહીં, યા એટલે જે નથી છતાં ભાષે છે તે, એટલે છે જ નહીં. મા એટલે નહીં અને યા એટલે જે. તો કીધું ને, ઘણું કીધું છે બધું, પણ ટૂંકમાં એ લોકો એમ જ કીધું કે જાતસ્ય એ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માત અપરિહાર્ય છે ન ત્વમ શોચિતું અર્હસી. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેનો જન્મ નિશ્ચિત છે, એટલે જે અનિવાર્ય છે એને માટે તારે શોક કરવો ઉચિત નથી. પછી મેં કીધું નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયમ ક્યાપો ન શોષયતી મારુદ અચેત્યોયમ અદાહ્યોયમ આક્લેદ્યો સ્વચ્છ એવ ચ નિત્ય સર્વગત સ્થાણું રચલોયમ સનાતન. તો તમે આત્મા છો ને, રમણીમાં જ કીધું આપણે કે અમારે આત્માને પામવો, તો કે તમે પોતે જ આત્મા છો. બસ તમે એવી શંકા ન કરો કે તમે એવો પ્રશ્ન ન કરો કે હું દેહ છું. એટલે એને કીધું આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય. દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? હું આત્મા. એટલે અને આપણે જોઈએ છીએ કે સંસ્કૃતિ માટે કેટલાય ખપી ગયા, સંસ્કૃતિ માટે કેટલાય ખપી ગયા, એમ કેમ કે હું એ જ મારી બલિદાન ચિંતા આપ્યા. ત્યાં જ છે પણ એ લોકો એમ જ કહે ઘેર ઘેર કેજરીવાલ ઊભા થઈ રહ્યા છે, અખિલેશ યાદવ ઊભા થઈ રહ્યા છે. એ સ્થિતિમાં બસ હું ત્યાં અટકું છું. એટલે એમાં એવું હોય, વિવેકાનંદ એવું કીધું હમ. અત્યારે એમ કે જે રામકૃષ્ણ પરમહંસ સુધી કે રમણ મહર્ષિ સુધી જે થયો છે એનાથી પણ અધિક પ્રકાશ થશે, હજી પણ એવું કીધું એને. હજી હવે આવશે આવશે. અને એ લોકો આનાથી પણ અધિક પ્રકાશ કરશે. અમે કર્યું છે એનાથી, એ પરમનો એક પૂરો વિશ્વાસ છે. વિશ્વાસની અનુભૂતિ. બસ મારા આજ જોઈતું હતું. અહીંયા જે બોલે છે એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી બોલાય, બરોબર. બસ શબ્દ બુદ્ધિથી નહીં. કે હું જ્યારે પણ ચિંતનમાં બેસું ને ત્યારે આ જ પ્રશ્ન આવે કે શું થશે હિન્દુત્વનું, સંસ્કૃતિનું શું થશે, એટલે ડિસ્ટર્બ થઈ જવાય. એટલે મારે કલ્પેશભાઈ જોડે વાત થાય પછી મેં કહ્યું ના, ખાસ મને એમના આશીર્વાદ માટે લઈ જાઓ. કેમ કે હવે સંપ્રદાયવાદોએ બધું બગાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં પેલો અનાશ્રય આ બધું એવું ચાલ્યું છે ને અત્યારે, ભયંકર ચાલ્યું છે. જે લોકોને આપણા જે આકાશચાર્ય અદ્રશ્ય દેવસિદ્ધ મુનિ સનકાદિ, આકાશચાર્ય અદ્રશ્ય દેવસિદ્ધ મુનિ, પછી બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, સપ્તર્ષિ, આ વસી ધામની સભામાં બધા હાજર આ સંવાદમાં. અને બધાએ કીધું અમે આખા કલ્પ સુધી બધા સિદ્ધોએ સિદ્ધો સાથે તત્વનો સંવાદ કરે છે, પણ આવો સંવાદ ક્યાંય સાંભળ્યો નથી. પછી રામનો વૈરાગ્ય સાંભળ્યો, આ બધું કાંઈ નથી અને ચિદાકાશ જ છે, અનંત શુદ્ધ ચિદા ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો કે આવો વૈરાગ્ય અમને થયો નથી, અમને વૈરાગ્ય વધ્યો છે. અને સ્ત્રી હોય કે બાળક હોય કે તિર્યક હોય, યોનિનો જીવ હોય, તો એ આનાથી તત્વવેદતા જીવન મુક્તપણું પામે છે. એવું વસ્તુનું મહાન અને અગાધ અને પરમ અને પૂર્ણ આમ પરમ ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, અનુભવ છે. એટલે આપણે દેખતા કરીએ કે હવે અહીં બેઠા છીએ તો વિશ્વયુદ્ધ ચાલતો હોય તો અહીંયા આપણને ખબર ન પડે.
અને કોઈ માણસને અહીંયા કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે એ વિશ્વયુદ્ધમાંથી આવ્યો હોય તો એને ખબર પડે. જે તમે કીધું એવું વાતાવરણ હોય ત્યાંથી આવ્યો હોય, સમજાય કે નહીં? તમને લાગે આ તમો ગુણ રજો ગુણ છે, તો અહીંયા આવ્યું હોય તો અહીં સત્તો ગુણ પણ નથી, ગુણાતીત. બે જગ્યાઓ છે એવી, એક તો એક આપ અને એક મારા પિતાજી, જ્યાં પૈસાને મૂકવા દેતા નથી. બાકી જ્યાં જુઓ ત્યાં પૈસા જ પૈસા છે. કેસરી વસ્ત્રો જોયા નથી ને પૈસા જ મૂકો. એટલે અમે એવું છે એ બધું તોફાન છે આપણું ચારે બાજુ. હા, જો માણસ રિયલાઇઝ કરે કે હું કોણ છું, સંસારમાં શું છે. પદ્મરાજા મરી ગયો એટલે લીલા રાણીને શોખ થયો એટલે સરસ્વતીની આરાધના કરીને પ્રસન્ન કર્યા. એ તું શા માટે શોખ કરે છે? આ બધું અસત અસારને દુઃખ છે, મિથ્યાને નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણને જળ જેવું છે. આ કાંઈ નથી. પછી એને પણ રિયલાઇઝ થઈ ગયું કે પોતે પણ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બધું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. એટલે હુંનો શોધ કરે તો હું ન જડે, અને પછી ત્યાં અધિષ્ઠાનનો અનુભવ થાય. એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અને પ્લસ મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. હું ને બધું દેખાય, અને હું નથી એટલે કાંઈ ન દેખાય. અને પ્રકાશમાં પ્રકાશ જ, પ્રકાશ જ. એટલે માણસ છે એ પ્રકાશથી જ છે એ રહી શકે, અને પછી નથી એનો પ્રશ્ન ન રહે, કારણ કે નથી એવું અનુભવે. જે અહમ નથી, હું દેહ છું એ અહંકાર છે, ઈગો. અને હું દેહ નથી એટલે હું દેહ છું એ પણ નથી, દેહનું તાદાત્મ્ય અભિનય સન્માન એ પણ નથી. એટલે જન્મ મરણ રૂપી સંસાર પણ નથી. એટલે હું મારું કે રાગ દ્વેષ કે સુખ દુઃખ કે જન્મ મરણ કે હર્ષ શોક દ્વંદ્વો બધા કંઈક કશું છે જ નહીં. અને બસ અખંડ અવિનાશી અજરામર જ, અને પ્રકાશ જ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. એટલે માણસ છે એને બધા એમ જ કહે છે. એ દાખલા કે દક્ષિણેશ્વર જ્યાં રામકૃષ્ણનું તપોભૂમિ હતી ભાગીરથી તટે, ત્યાં મા આનંદમય બેઠી હતી બંગાળની, અને સુભાષચંદ્ર બોઝ આવ્યા અને જો માં આપણે સ્વરાજ્ય ન પ્રાપ્ત કરવું જોઈએ, એટલે મા આનંદમય કીધું પહેલાં એને પામી લેવું જોઈએ. પછી તો સુભાષચંદ્ર બોઝને કોઈ બોલાવવા આવ્યું એટલે વયા ગયા, પણ આટલો પોઈન્ટ જ થયો. એમ કે આપણે સુભાષચંદ્ર બોઝને બધાએ આખા ભારતના બધા જે હતા ઘડવૈયા, કેમ કે આપણે પહેલાં સ્વરાજ્ય ન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે રમણને પૂછ્યું, પેલા ત્યાં બહુ હિંસા કરતા હતા અંગ્રેજો, એટલે બધા ત્યાં રમણ આશ્રમમાં જાય, તિરુવણામલાઈ, અરુણાચલેશ્વર સ્વયંભૂ શિવ ઈશ્વર. એટલે ત્યાં જઈને પૂછે કે મહાત્મા ગાંધીજી જે આઝાદી માટે કરે છે એ બરાબર છે? એટલે એમણે એમ કીધું કે તમે પેલા 4 દિવાલો ઘર, એમાં હું મારું હોય તો તમારું ચૈતન્ય એટલે સુધી જ હોય, વિકસિત હોય, પછી તમારું દેશ સુધી વિકસિત છે. એવી રીતે હજી તમે આગળ વધો તો એ અનંતમાં પરિણમશે. કારણ કે વાસ્તવમાં આપણું સ્વરૂપ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ સુધી આકાશ છે. એટલે આપણું તાદાત્મ્ય અભિનય સ્વાભિમાન જેટલે હોય એટલેથી એના પ્રશ્નો હોય. ધારો કે કોઈ પ્રશ્ન લઈને આવતું તો રમણ બેઠા હોય ન બોલે તો એ પ્રશ્ન ન રહે, શાંત થઈ જાય, એનું સોલ્યુશન આવી જાય. કેમ? કારણ કે ત્યાં આગળ જે રમણ છે એ જે રહ્યા હોય સહજ પરમ શાંતિ, એટલે પેલો એ શાંત જ થઈ જાય. આપણે જે વાતાવરણ હોઈએ તે વાતાવરણ જ થઈ જઈએ. આપણે અહીંયા બેઠા હોય તો આપણે ધાંધલ ધમાલ ન લાગે, પોલ્યુશન એ ન લાગે, યંત્રો ને હવે બજાર ને માયા બધે કાંઈ નહીં, શાંતિ. આખું પ્રાકૃતિક જ છે બધું. ઋષિમુનિઓને રહેવું ગમે એવું છે. બીજો એક પ્રશ્ન ખાલી પૂછું? પૂછાય ને. હા, રામે પૂછવામાં બાકી રાખ્યું નથી, એના વશિષ્ઠે કહેવામાં બાકી રાખ્યું નથી. હવે યોગ વાસિષ્ઠે સ્પષ્ટ કહ્યું કે પુરુષાર્થ અને પુરુષાર્થ. અહીંયા કે આપણે પરમપદ પૂર્ણ વિશ્રાંતિ. બરોબર. હવે મહાભારતમાં બેનો સંઘર્ષ છે, ભાગ્ય અને પુરુષાર્થ. મારી પાસે જે બધા છેવટે તો બાબજી અમારા ભાગ્યમાં નથી, ઓમ છે ને તેમ છે. એટલે વશિષ્ઠે કીધું છે કે ભાગ્ય કે પ્રારબ્ધ કે એવું કંઈ છે જ નહીં, નસીબ કે એવું કંઈ છે જ નહીં. કારણ કે એ જે આપણે પહેલાં કર્યું છે તો એ જ આપણને મળે છે. એટલે અત્યારે મળ્યું એટલે આપણે એમ કે મારા નસીબમાં તો મળ્યું નહીં, આપણે કર્યું છે મળ્યું.
એટલે એ પણ પુરુષાર્થ છે. પુરુષાર્થ. તો આ તો લૌકિકનો થયો. એમ પારમાર્થિકનો કરીએ તો આપણે પોતે જ પરમપદ છીએ. આપણે આ નથી, આ બધું નથી. સમ્યક પ્રબુદ્ધ થઈએ એટલે આપણે પોતે જ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ, અજરામરના અખંડ વિનાશ. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ પુરુષાર્થ એ ફાઇનલ. હા, ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ, એબ્સોલ્યુટ. રમણને પૂછે કે આ પ્રારબ્ધ, સંચિત, ક્રિયમાણ, તો કે એક મનુષ્ય હોય એને 3 સ્ત્રી હોય અને એ મનુષ્ય જે મરી જાય તો એક જ રાંડે કે 3 રાંડે? એમ જેને આત્મસાક્ષાત્કાર થાય તો એક જ, એટલે આ કે આ સંચિત છે ને આ ક્રિયમાણ છે ને આપણે તો પછી 3 નો રહે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ પ્રારબ્ધ એટલે બધું 3 સ્ત્રીનો રાંડીને આ વિવેક પ્રભુ એમને સર્વાંતર પ્રેરણાથી કાંઈ લાભ આપો તો આવી ગયા. એટલે એમના દાદા હતા નાનજી પ્રભુ. તમે વાત કરતા હતા. હા, એના બાપુજી રામજી પ્રભુ ને આ વિવેક પ્રભુ. અમે એની 4 પેઢી જોઈએ છીએ. એટલે નાનજી પ્રભુ હતા, એને લાભ લીધો. 2001-2 આવેલા, એમના આંગણામાં ઘરના બધા લાભ લેતા હતા. પછી અમે 22 વર્ષે આવ્યા એમણે કીધું એટલે રમણે શું કીધું કે એવી રીતે જેમ એક માણસને 3 સ્ત્રી હોય ને એ માણસ મરી જાય તો 3 રાંડે, એમ આત્મસાક્ષાત્કાર થાય એટલે પછી 3 નો રહે, સંચિત ને ક્રિયમાણ ને પ્રારબ્ધ. બરોબર. એ તો સ્વાભાવિક દેહાધ્યાસ સાથે છે. બરોબર. દેહ હું છું, ઈગો સાથે, અહંકાર સાથે જગત છે અને અહંકાર નથી, જગત નથી. અને દેહ જન્મે ત્યારે એની સાથે અહંકાર આવે છે અને દેહ જાય એની સાથે અહંકાર જાય છે. અને દેહ નથી માટે અહંકાર નથી. અને એ તો છે જ અખંડ અવિનાશી અજરામર. પ્રારબ્ધ જીવન મુક્ત માટે ખરું? ના, એના માટે નહીં. ના, એનું કારણ છે જીવન મુક્ત છે એ દેહ રહ્યો નથી, એ પરમાત્મા રહ્યો છે અને પરમાત્મામાં પ્રારબ્ધ નથી. પણ દેહ છે તો હા, તો એ દ્રષ્ટિવાળાને દેખાય છે. એનું ત્યાં તાદાત્મ્ય અભિનવ સભ્યમાં નથી. હું આ નથી. હું જેને દેહ હું છું તો એને એ બધી કલ્પનાઓ લાગે છે. પણ જ્યાં દેહની કલ્પના નથી, જગત દેહ દ્રશ્ય હું મારું નથી, તો એ તો છે જ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. અને કૃષ્ણે કીધું ગીતામાં 4થા અધ્યાયમાં કે યથૈધંસી સમિતોગની ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જેમ પ્રજ્વલિત ભડભડ બળતો અગ્નિ સર્વ ઇંધણોને ભસ્મસાત કરે એમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિ. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરમ તપ. કૃષ્ણ કહે છે, હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. સર્વ કર્મ એની અખિલાઈમાં જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ જાય. તો આજે આશીર્વાદ આપો કે દ્વૈત અને અદ્વૈતનો સંઘર્ષ ચાલુ છે. એમાંથી દ્વૈતે નથી ને અદ્વૈતે નથી. ના, મારે ચાલુ. હા, દ્વૈતે નથી ને. વસિષ્ઠ એમ કે છે રામને, એમણે અદ્વૈત ને દ્વૈત કોને કીધું? આ શંકર કે છે એને નથી કીધું. એક જ શબ્દ હોય તો પ્રકરણ અનુસાર એનો અર્થભેદ થાય. એટલે રમણ અદ્વૈત આને બ્રહ્મને કીધું, આદિ શંકરાચાર્ય. પણ વસિષ્ઠ એમ કે જે સમષ્ટિ જે અસ્તિત્વ છે એ એક જ છે. એને આખું લઈએ એટલે ટોટાલિટીમાં અનંત સંપૂર્ણમાં એને ઈશ્વર કહે છે, એ એક છે. અને પછી એના પાર્ટ એન્ડ પાર્સલ બધા જીવ જગત છે એને અનેક કહે છે, એને દ્વૈત કહે છે. પણ એ સમષ્ટિ ચિદાભાસ પણ નથી અને વ્યષ્ટિ ચિદાભાસ પણ નથી. એટલે દ્વૈતે નથી ને અદ્વૈતે નથી. અને પછી કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. અધકાર તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદઘન જ છે. અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ જ છે. અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. દુર્ગા સપ્તશતીમાં કીધું કે એવું કીધું કે યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ સદસદ વાખિલાત્મી, કે 700 શ્લોકો છે ગીતાની જેમ જ. યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ સદસદ વાખિલાત્મી કે તસ્ય સર્વસ્ય યા શક્તિ સાત્વમ કિમ સ્તુયસે મયા. જ્યાં કંઈ છે, જે કંઈ છે વસ્તુ સદ અસદ
હે અખિલાત્મી કે જ્યાં સત કે અસત છે તો છે સર્વ છે યા શક્તિ, એ તે સર્વની શક્તિ શું છે, તો એવી તારી કેવી રીતે સ્તુતિ કરું? યચ્ચ કિંચિત ક્વચિત, સમજાય છે વસ્તુ સદ અસદ વા અખિલાત્મી કે સત કે અસત જે હોય જ્યાં હોય ને જેવું હોય તો એ સર્વની તું શક્તિ છે, એવી તારી સ્તુતિ હું સી રીતે કરું? એનો અર્થ એમ થાય કે બધું પરમ ચૈતન્ય શક્તિ જ છે. એટલે અધ્યસ્થિતિ જોઈએ તો આપણે ભેદો દેખાય, આપણે મહાસાગરને મહાસાગર જ જોઈએ તો પછી મહાસાગર જ છે. પછી ચક્રી તરંગ ફીણ પરપોટા જોઈએ તો એમ લાગે કે આવું છે આવું છે આવું છે, પણ એ તો આભાસ છે, એ નથી. અને મહાસાગર તો એ પરમ શાંત જ છે, નિર્વિકાર જ છે, અનંત અખંડ અભેદ. ક્લિયર છે? એટલે હજુ સંઘર્ષ ચાલુ છે અંદર, પણ એટલે આશીર્વાદ માટે જ કાપો કે એ દ્વૈત નીકળી જાય બસ, અને અનુભૂતિ થાય થોડી. અચ્છા, અમે કહીએ તમે આ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે એના એકદમ સર્વ સારું, જેમ દૂધનો સાર ઘી છે એમ સર્વના જે એકદમ પરમ સાર તત્વ કે એ જ પોતામાં છે ને એ બીજું થતું નથી, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, એમાં પોતે જ છે. જેમ આકાશ છે એમાં બીજું આકાશ નથી અને બીજું આ બધું દ્રશ્ય પણ નથી. તો એવું તમે શું કહો છો? શું જાણો? આમ એકદમ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, અનંત અને પૂર્ણ, એવું શું છે જે બધા શાસ્ત્રોથી કે ગુરુજનોથી જાણ્યું, ઋષિ મુનિઓથી જાણ્યું, એવું શું છે? શક્તિ, પરમ, એ શક્તિ શું છે? જે આપણે અનુભૂતિ. આ ખરું, એનું અધિષ્ઠાન શું છે? એ પરમ શક્તિ છે, એ અનુભૂતિ છે, એનું અધિષ્ઠાન શું છે? કોણ છે? બ્રહ્મ. તે તમે છો, એ જ સોલ્યુશન. તમે આશીર્વાદ કીધા ને એટલે આવી ગયું. તત્વમસી શ્વેત કે તો શ્વેતાત્વર ઉપનિષદમાં શ્વેત કે તો એ ઉદાલક મુનિનું પૂછ્યું ગુરુને કે એ બ્રહ્મ શું છે? તો કે તત્વમસી શ્વેત કે તો તે બ્રહ્મ શું છે? પણ એને 9 વખત કહેવું પડ્યું. હવે અહીં તો એક વખત બહુ થઈ ગયું. એટલે તમે પોતે જ બ્રહ્મ છો, પછી તમે બ્રહ્મ હો તો તમે તો એમ કીધું કે એ તો એ જ છે, પછી બીજું નથી. તો તમે એ જ છો, પછી બીજું નથી. ક્લિયર થાય? સીધું છે, ડાયરેક્ટ, નો મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. આમ બરોબર છે? ખ્યાલ આવે? અને ઓછો ખ્યાલ આવે કારણ કે એને ત્યાં મજા પડી ગઈ. બહુ આપના સ્પર્શથી બહુ ઊંચું વ્યક્તિત્વ થઈ ગયું છે. તમે ઉદાર છો એટલે કહી શકો. અને બીજું હવે આ નર્મદા પરિક્રમા આવી, એમને સર્વાંતરીને પ્રેરણા બીજું કહું, વર્ષો પહેલા હું આપને મળ્યો હતો ને શિહોરા ખાતે. તમારે ઉતાવળ નથી ને? ના અહીંયા હા, શિહોરા ખાતે આવ્યા હતા ને મળ્યો તમે? હતો. આજે આપનું સ્વરૂપ મને કઈ જુદું જ લાગે છે, અદભુત. ના હોય. હા, પહેલા કરતા બહુ સરસ. કેવું? હું જુદી ફીલ કરું છું અત્યારે. કેવું? ખબર ને, બહુ જેવું કહેતો બહુ ગમે છે આમ. એટલે ઓરા જે કે ને આપણી, આપનું તો ન કહેવાય મારાથી એવું, પણ જુદી ફિલિંગ્સ આવે છે. મજા આવી ગઈ. Thou art that. તે તમે છો, જે ઉદાલકે છે કીધું એ કે બ્રહ્મ શું છે? તો તે તત્વમ અસી, તે તું છે. એટલે તમે જેને જે કીધું એબ્સોલ્યુટ જે એ જ છે, અનંત અને પૂર્ણ અને અભેદ, અને એમાં પોતે જ પોતાનું પોતે જ છે, પોતે સ્વરૂપ છૂટતું નથી, સ્વરૂપથી બીજું થતું નથી. સમજાય? તો તે તમે છો. કેવી રીતે? વસિષ્ઠ કે રામને કે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. તો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અત્યારે થયું, એનાથી તમે તે રહ્યા છો. કારણ કે તમે કીધું કે એ જ છે સૌથી મોટું બ્રહ્મનો બૃહદાત બ્રહ્મ, બૃહધાતુ છે, બૃહદાત બ્રહ્મ. સૌથી મોટું શું છે? કે એ જ છે. જેમ આકાશ છે સૌથી મોટું છે ને આકાશ જ છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો એ બ્રહ્મ છે સૌથી મોટું, જે ચૈતન્ય પ્રકાશ છે. તો એ જ છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો તમે ત્યાં સુધી આવી ગયા આ શ્રવણથી, સરળ શ્રવણથી. એટલે ત્યાં પછી તમે છો તો તમે જ છો, પછી બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ તમે છો એ તમે રહ્યા છો, એટલે એમાં એ પૂર્ણ છો.
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ભાઈ તમે પૂર્ણ બ્રહ્મ છો, અનંત તેજગણ અનંત ચિદગણ, પૂર્ણ બ્રહ્મ જ્યોતિ, અનંત અખંડ સચ્ચિદ આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તે તમે છો. એટલે ત્યાં જે તમે બ્રહ્મ છો ત્યાં કોઈ પ્રશ્ન નથી, અને બ્રહ્મમાં જે કાંઈ નથી એના પ્રશ્નો કાંઈ નથી, કારણ કે એ કાંઈ નથી. ક્લિયર થાય? તમે જે છો આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે, તો તમે પોતે જ છો. તો એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે એમાં પોતામાં તો પોતે પરમ અખંડ સચ્ચિદાનંદ છો, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. પરમ આનંદ, પરમ શાંતિ. અને જે એમાં જે કાંઈ નથી એ કાંઈ નથી, એટલે એના પ્રશ્નો કાંઈ નથી. અલ્ટિમેટ રિયાલિટી, રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય, સત્ય સંપૂર્ણતા. શું કર્યું? બરોબર. હે મા અન્નપૂર્ણા, હા, રસોડું નહીં, મા અન્નપૂર્ણા. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધક્ષમ ભિક્ષા ન દેહી પ્રોંબિકે. કેમ રહ્યું? આનંદ આવ્યો ને? શાંતિ. અને કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે. પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર, તે તમે પોતે જ છો. Thou art that તત્વમાંથી. આ આપણો વારસો છે. આપણે કંઈ નવું લેવા ગયા નથી. કે પરમાત્મા પહેલેથી જ રહેલા છે, નવા આવતા નથી. અને પરમાત્મા જ રહ્યા છે, એ બીજું કંઈ થતા નથી, એ સ્વરૂપ છોડતા નથી. એટલે સીધા આપણે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધાવલોકન જ્ઞાનથી ત્યાં આવી ગયા, એટલે પછી જોહાય તો પૂર્ણ. ક્લિયર છે? એને પ્રસાદ લેવડાવશો ને? પ્રસાદ આપ્યો બધો? સંગમનું ગંગાજળ આપ્યું? અને સંગમનો પ્રસાદ બધો કુંભ, મહાકુંભ, ત્યાં જે બધા જાય એ લાવે પ્રસાદ. આ બધા હળવદના બ્રહ્મ દેવતા, એને બાબાપુજી ખૂબ લાભ લીધો. હળવદ તો મોટું નામ છે. લાડવા છાપ. પણ એ ક્યારે શક્ય બને? અગ્નિની ઉપાસના હોય તો. જો સરસ્વતીને કેટલો આનંદ છે. એટલે પેલા એક બ્રહ્મદેવતા ડોક્ટર હતા, નિકોર આવ્યા હતા આંખના. એટલે ઉપર આવી રીતે જ આંબા નીચે બેઠા ને આંબા ઉપર જ આ સરસ્વતી બોલતા હતા. એટલે કે જેને માથે સરસ્વતી બોલે એના હૃદયમાં સરસ્વતીનો વાસ હોય. આ સંગમનું છે ને? આપો, વધારે આપો, વધારે આપો, 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 આપો. પછી પ્રસાદ હતો સંગમનો, બધું લીધેલું. અમની ભાવ શક્ય નથી, પણ થાય એવા આશીર્વાદ આપો. મન નથી એ અમની. સંગમ મન છે, સંકલ્પ કલ્પના છે. આ શિવરસ છે, રીભુ ગીતા સારમાં છે. સદાશિવે રીભુને કીધું, રીભુ એની દાગ નહીં નથી. એ મન નથી, અને તમે પોતે જ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છો, માટે તમે પરમ આનંદમાં રહો, એમ સદાશિવ કીધું. અધ્યાત્મ રામાયણ ઉમા મહેશ્વર સમાજ છે, મહાદેવ અને પાર્વતી. એમાં બ્રહ્મા, નારદ, સુત, સૌનક, અને એની અંદર પણ રામ, હનુમાન, રામ હૃદય. એટલે રામે હનુમાનને કીધું કે હનુમાન, હું તને મારું રામ હૃદય કહું છું. પરમાત્મા, આત્માને અનાત્માનું તત્વ કહું છું. પછી કીધું બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો. પરમાત્મા, સાક્ષી પરમાત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ, ચિદાભાસ. એટલે બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો, સાક્ષી પરમાત્મા છે. તો તમે સાક્ષી પરમાત્મા છો, અને બુદ્ધિ અને ચિદાભાસ, અહમરૂપ જીવ, એ આભાસ છે, એ તમે નથી. એટલે નખથી શીખ સુધી સ્થૂળ સૂક્ષ્મ કારણ તમે નથી, એના સાક્ષી પરમાત્મા છે. એ રીતે વ્યષ્ટિમાં જે સાક્ષી છે એને આત્મા કહે છે, અને સમષ્ટિમાં સાક્ષીને બ્રહ્મ કહે છે. અયમ આત્મા બ્રહ્મ.
એટલે તરંગનું જળ કયો કે મહાસાગરનું જળ કયો એક જ પિંડેશ્વર બ્રહ્માંડ આત્મા સો પરમાત્મા. એટલે આ પંચભૂતમાં દેહ છે કે સપ્ત ધાતુનો, પછી 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, 5 પ્રાણ છે અને પ્રકૃતિ સત્વરજતમ છે. એમાં આપણે સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ છે ચિદાભાસ, એ આપણે નથી. ચિદાભાસ થઈ બુદ્ધિ અને પછી આ બધું સ્થૂળ સૂક્ષ્મ કારણ અને આપણે સાક્ષી પરમાત્મા. સાક્ષી અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ, સાક્ષી અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. ફાસ્ટ ફોરવર્ડ કોર્સ એકદમ હે એકદમ કોર્સ એમ કે ફાસ્ટ ટ્રેક ચાલી ગયો. તમારે વધુ પડ્યો? ના, વધુ કોઈ એમ કે એમને તો ઉતરી ગયું પૂરેપૂરું. તત્વમસી, તમે પોતે જ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છો. તમે પોતે જ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છો. તમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છો. એ શિવજી આ જ કહ્યું, દેવી દેહ દેવાલયો એવ. હા આપણો દેહ એ જ દેવાલય છે. હા, દેહ આપણે જે દેવળ કહ્યું એ. દેહ દેવળ છે અને આત્મા પરમાત્મા. આપો રમણની 3 રમણની સરસ છે. રમણ મારશું. આ બ્રહ્મદેવતા છે. એ કોઈ વેદ વેદાંતના રસિક છે. આ વશિષ્ઠ છે ને આ બધા ઋત્વિજો છે અહીંયા. એ તો તમારી ઉદારતા, સરળતા. અમે જેમ કહીએ, હમ કુછ નહીં, હમારા કુછ નહીં, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, महाचिदाकाश ही महाचिदाकाश, जो है सो है. ઉપનિષદ યસ્ય મતમ તસ્ય મતમ. બહુ સરસ, બહુ સરસ, બહુ મસ્ત. 3 સરસ, બહુ આનંદ આવશે. પેલી વિનોદ પ્રભુવાળી છે. આપો. વિનોદ ઠાકર આવ્યા છે, જે પ્રાર્થના પરિવાર ચલાવે છે અમદાવાદમાં. અમારે દિનેશ્વરમાં વર્ષો પહેલાં થતું બધું ત્યારે આવતા. એટલે કે યોગવાચિત પર એટલે અખંડ તત્વ ઉપર 1.5 કલાક આવું તો ક્યાંય સાંભળ્યું નથી. તત્વ જ તત્વ, એમ બીજું કાંઈ નહીં. એમ વચ્ચે બીજું કાંઈ ના. એમણે પછી પ્રાર્થના પરિવાર શરૂ કર્યો. એમણે ગયા વર્ષે રમણના વાક્ય ઉપર વિવેચનની બુક પોતે રચી. અઠવાડિયું રહી ગયા. બહુ આનંદ આવ્યો અમને કે હું પાછો આવી. રમણના ફોટાઓ સાથે સરસ. આપનો સમય ડિસ્ટર્બ થાય એટલે ઊભો થવું. આમ બાકી બેસવાની તો બહુ ઈચ્છા થાય છે. અખંડ કદી ખંડિત થતું નથી. આ સારું. કેટલા છે? 7 થઈ ગયા? હા, બસ તૈયાર. 4 મિનિટ આ તો કાંઈ વાંધો નહીં. 6, 5, 6, 6 ને 5, 6 ને 5, 11 ને 6, 17 આની. જય જય પ્રભુ. એનું સાધન છે ને? હા, સાધન લઈને આવે છે. આનંદ મંગળ. બ્રહ્મ કૃપા હિ કેવલમ. એમને લીધે જ તમને લાભ મળ્યો. એટલે એમની કૃપા. એમના લીધે મને લાભ મળે. અને એમાં તમારા શબ્દોમાં એની કૃપા કે આજે લાભ મળે. બ્રહ્મ કૃપા હિ કેવલમ. પ્રભુ કૃપા હિ કેવલમ. હા, અમે આવીએ દૂધ પ્રસાદ લઈને. અહીં આસન કરી દેજો. અચ્છા, મામા આવી ગયા? શેર કરી દો.